हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज बनावीशुं आपणे पत्तरवेलना पान। तमे जोई शको छो आ रीतना मैं पत्तरवेलना पान लीधा छे। आपणे गमे त्यारे बनावीए छीए त्यारे आपणे बेसन लगावीने बनावीए छीए, पण आजे मैं नवी रीते बनाववानी छुं जे एकदम सहेली रीत छे। आज आपणे मुठिया बनावीने पछी आपणे पत्तरवेलना पानने आपणे वघारवाना छे। तमे एकवार आ रीतना सहेली रीत जरूरथी ट्राय करजो। तेना माटे हूँ अहींया आगळ 2 पान रेवा दीधा छे। हूँ आ रीतना तमे जोई शको छो पानाने कापी लीधा छे। आ मैं सरस धोईने कोरा करी लीधेला पान ने आ रीतना मैं कापी लीधा छे। हूँ आ बतावा रेवा दीधा छे पाना कि आपणे आ रीतना एनी नसो काढी लेवानी छे। पहेला एकदम नवी रीत छे, तमे एकवार आ रीतना जरूरथी ट्राय करजो। આપણે એને પાનાને સીધા રાખવાની કાંઈ જરૂર નથી, તૂટી જાય તો બી વાંધો નહીં આવે। આપણે એને બસ આ રીતના એકદમ ઝીણા ઝીણા જ કાપવાના છે। આ રીતના આપણે એની બધી નસો કાઢી લેવાની છે। આ રીતના આપણે એની બધી નસો પહેલાં કાઢી લેવાની છે અને પછી આ રીતના પાનું વાળીને આમાં વધારે મહેનત કંઈ જ નથી। તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો। આપણે મુઠિયા બનાવીને એને બાફી લેવાના છે। આ રીતના આપણે એકદમ પતલા પતલા કાપી લેવાના છે। જ્યારે પણ પત્તરવેલના પાન બનાવવાના હોય તો બહુ ઝંઝટ થાય છે, તો આ રીતના તમે બનાવશો તો એકદમ સહેલી રીત હું બતાવું છું તમને આજે કે તમે પત્તરવેલના પાન જો બનાવતા નહીં હોય તો બી વારે ઘડે બનાવશો એ રીતના એકદમ સહેલી રીત હું તમને બતાવું છું। आ रीतना एकदम पतला पतला आपणे ने कापी लेवाना छे। तमे जोई शको छो मैं आ रीतना एने कापी लीधा छे अने आ मैं सरस कोरा करी लीधा छे। एकदम कोरा पाना थई गया छे। धोईने मैं एने कोरा करी लीधेला। आने खूब धोवा खूब जरूरी है, एटले 4 થી 5 वार आने चोख्खा पानीथी धोईने सरस कोरा करीने आ रीतना पतला पतला तमारे कापी लेवाना छे। अने पछी आपणे आनो लोट बांधीने आजे मुठिया वारीशुं अने मुठिया आपणे बॉइल करवाना छे। जोई शको छो मैं एक वासन लई लीधुं छे। वासणमां आपणे जे कापीने मूक्या हता ए पाना लई लईशुं अने हवे आपणे आमां लोट नाखी दईशुं। તમે જોઈ શકો છો આ કણકી કોરમાનો મેં લોટ લીધો છે, જે ચોખા અને બધી જે દાળ આવે છે, તુવેર દાળ, ચણા દાળ, મગની દાળ બધી મિક્સ આવે છે એનો લોટ છે, જે અનાજ કરિયાણાને ત્યાં તમને મળી જશે કાં તો ઘંટીએ તમને મળી જશે। અને ઘરે પણ બનાવવો હોય તો મેં આ પહેલાં બનાવી દીધેલો છે। તમને લિંક જોતી હોય તો હું નીચે આપી દઈશ। આ બેસન લીધું છે મેં, 1 વાટકી બેસન છે અને 1 વાટકી મેં ચોખાનો લોટ લઈ લીધો છે। હવે આપણે મસાલા નાખી દઈશું। તમે જોઈ શકો છો અહીંયા 2 ચમચી મેં તલ લઈ લીધા છે। 1 ચમચી અજમો લઈ લીધો છે, તેને આપણે હાથેથી આ રીતના ક્રશ કરીને નાખવાનો છે। અડધી ચમચી મેં હળદર લઈ લીધી છે। 1 ચમચી ધાણા જીરું પાવડર છે અને 1 ચમચી મેં लाल मरचुं पाउडर लीधो छे। तमारे आमां लीला मरचा वाटी नाखवा होय तो तमे नाखी शको छो। स्वाद प्रमाणे मैं मीठुं लई लईश। खटास माटे मैं 1 चमची आमचूर पाउडर लई लीधो छे। 1 चमची अदरक लसणनो पेस्ट लई लीधो छे अने अहींया आगळ गळपण माटे मैं 2 चमची पीसेली खांड नाखी दईश। आ 2 चमची खांड नाखी दीधी है मैं। आ पीसेली खांड है। जो तमे गळ्युं ना खाता होय तो तमे आने स्कीप करी शको छो। अने अहींया आगळी बेकिंग सोडा लीधो छे मैं, ए नाखी दईश। अने हवे आपणे आने सरस ना बो कठण ना बो ढीलो आपणा हाथेथी मुठिया वरे ए रीतना आपणे लोट बांधी लेवानो छे। आनो मैं पाना आमां वधारे राख्या छे। थोड़ुं थोड़ुं आपणे पाणी नाखता जईशुं अने लोट बांधी लईशुं आनो। તમે જોઈ શકો છો મેં થોડું થોડું પાણી નાખીને એક ડો જેવું મેં કરી દીધું છે અને
અને આના જ આપણે મુઠિયા વાળવાના છે. જ્યારે પણ આપણે પત્તરવેલના પાન બનાવવાના હોય છે ત્યારે બહુ ઝંઝટ લાગે છે, તો તમે આ રીતના બનાવશો તો તમને ખાવામાં પણ એ જ સ્વાદ આવશે અને વધારે ઝંઝટ પણ નહીં લાગે. તમે તો આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમારે આ રીતના બંધાતો ના હોય અને લોટ ઓછો લાગતો હોય ને ભાજી વધારે લાગતી હોય પાના, તો તમારે થોડું બેસન નાખી દેવાનું, પણ મારે બરાબર થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ રીતના સરસ મેં લોટ બાંધી દીધો છે. હવે આના આપણે મુઠિયા બનાવવાના છે, તો હાથેમાં થોડું આપણે આ રીતના લોટ લઈ લેવાનો છે અને આ રીતના તમારે મુઠિયા વાળી લેવાના છે. જોઈ શકો છો આ રીતના મુઠિયા વાળી લેવાના છે ને આપણે પ્લેટમાં લઈ લઈશું અને આ રીતના જ આપણે બધા મુઠિયાને વાળી લઈશું. બહુ જાડા નથી વારવાના, પતલા પતલા જ આપણે વારવાના છે બધા મુઠિયાને. આ રીતના તમે જોઈ શકો છો મેં બધા મુઠિયા આ રીતના બનાવી દીધા છે. આ રીતના એકદમ સહેલી રીત છે, જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે આને બોઇલ કરવા મૂકીશું. તો તમે જોઈ શકો છો મેં પહેલાંથી જ અહીંયા આગળ સ્ટીમર મૂકી દીધું છે અને પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે એની જારી મૂકી દઈશું અને એક એક મેં આનામાં તેલ લગાવી લીધું છે કે જેથી આપણા મુઠિયા નીચે ચોંટે નહીં. હવે એક એક કરીને આપણે બધા મુઠિયા મૂકી દઈશું. તમે જોઈ શકો છો મેં અહીંયા આગળ બોઇલ કરવા મૂકી દીધા છે ને ગેસને મેં ફાસ્ટ રાખ્યો છે. ફાસ્ટ ગેસ પર આપણે 5 મિનિટ ને મીડિયમ ગેસ પર 10 મિનિટ આને રહેવા દેવાના છે. તો હું હવે એને ઢાંકીને રહેવા દઈશ. હવે આપણે આને જોઈ લઈએ. મેં આને 5 મિનિટમાં ફાસ્ટ ગેસ પર અને 10 મિનિટ સુધી મીડિયમ ગેસ પર આને બાફા મૂક્યું હતું. હવે આપણે એક ચપ્પુની મદદથી એને આ રીતના જોઈ લેવાનું છે. તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન આવ્યું છે, એટલે આપણા મુઠિયા પત્તરવેલના પાનના મુઠિયા સરસ બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો. એટલે આને બફાતા મને કુલ 15થી 17-18 મિનિટ થઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને મુઠિયાને આપણે સાઈડમાં કાઢીને ઠંડા થવા દઈશું. જો ગરમમાં જ આપણે એને કાપીશું તો કપાય નહીં અને તૂટી જશે. એટલે મુઠિયાને આપણે એકદમ ઠંડા થવા દઈશું. એટલે આને 20થી 25 મિનિટ લાગશે. આને આપણે ઠંડુ કરવા મૂકી દઈએ. તમે જોઈ શકો છો સરસ આપણા ઠંડા થઈ ગયા છે. આ જ રીતના આપણા પત્તરવેલના પાનના મુઠિયા ઠંડા થવા જોઈએ, તો જ એકદમ સરસ કપાશે. હવે આને આપણે રાઉન્ડ રાઉન્ડમાં કાપી લઈએ. આ રીતના આપણે ગોલ ગોલ બધા એને કાપી લેવાના છે. તમે જોઈ શકો છો. કોઈ કહે નહીં કે આપણે એને લોટ બાંધીને બનાવ્યા છે, એવા સરસ થયા છે. તમે આ રીતના એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. વધુ મહેનત પણ નહીં લાગે અને સરસ સ્વાદ પણ એ જ આવશે. તમે ચાહો તમારા પાસે કનકી કોરમું ના હોય તો તમે 1 વાટકી રવો લઈ શકો છો. ઝીણો રવો આવે એ નાખી દેવાનો. જો તમારી પાસે મોટો રવો હોય તો તમારે મિક્સર ગ્રાઇન્ડરમાં થોડો એને પીસી લેવાનો. આ રીતના આપણે રાઉન્ડ રાઉન્ડમાં કાપી લઈએ. મેં આમાં આમચૂર પાવડર નાખ્યું છે ખટાશ માટે. તમારી પાસે લીંબુ હોય તો તમે આમાં લીંબુ પણ નાખી શકો છો. તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો. સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો મેં આ રીતના બધા મુઠિયાને કાપી લીધા છે. બધા સરસ આ રીતના ઠંડા થઈ જાય પછી જ તમારે કાપવાના, તો સરસ કપાશે. જો તમે ગરમ ગરમમાં કાપશો તો તમારા કપાય નહીં મુઠિયા ને તૂટી જશે. તો આ રીતના ઠંડા થાય પછી જ તમારે કાપવાના છે. તો હવે આપણે આને વઘારી લઈશું. વઘારવા માટે મેં અહીંયા આગળ તમે જોઈ શકો છો ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકીને 3 મોટી ચમચી મેં આમાં તેલ નાખી દીધું છે. હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ અને તલ નાખવાના છે. તમે જોઈ શકો છો તેલ સરસ ગરમ થઈ ગયું છે. 1 ચમચી આપણે રાઈ નાખી દઈશું. મીઠી લીમડીના પાન લીધા છે મેં અહીંયા આગળ એ નાખી દઈશું અને
આપણે સરસ રાઈ તતરી ગઈ છે. હવે આપણે તલ નાખી દઈશું. મેં 2 મોટી ચમચી તલ લઈ લીધા છે, તે નાખી દઈશું. અને અહીંયા આગળ જે મેં કાપીને મૂકેલા મુઠિયા નાખી દઈશું. અને ધીમો ગેસ કરીને આને સરસ મિક્સ કરી લઈએ. ગેસને મેં ધીમો કરી દીધો છે અને ધીમેથી આને હલકા હાથે આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતના એકદમ હલકા હાથે આમાં મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો. આને તમે ડીપ ફ્રાય કરવા હોય તો તમે આને કરી શકો છો, અને તમારે તળવા હોય તો પણ તમે આને તળી શકો છો. પણ આ રીતના જ મેં વઘારું છું. ખાવામાં બહુ સરસ લાગે છે. તમે આ રીતના ટ્રાય કરજો. હવે આને 1 થી 2 મિનિટ સુધી ધીમા ગેસ પર જ શેકાવા દઈશું. તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણા સરસ મુઠિયા શેકાઈ ગયા છે. તમે આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઓછી મહેનતે એકદમ ટેસ્ટી ચટાકેદાર નાસ્તો થશે પત્તરવેલના પાનનો. તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણા પત્તરવેલના પાનના બનીને તૈયાર છે. તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઓછી મહેનતે સરસ ટેસ્ટી મજાનો નાસ્તો થઈ જશે. તમે આને સવારના નાસ્તામાં, સાંજના નાસ્તામાં ખાઈ શકો છો. બહાર જતા પિકનિક પર તમે લઈ જઈ શકો છો. બાળકોના લંચ બોક્સમાં આને ભરી શકો છો. એકદમ સરસ લાગશે. તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ફરી મળીશું એક આવી નવી વાનગી સાથે. ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ.